અમારે બી અમદાવાદમાં એક બીજું મંદિર છે, અને જેનું હતું એ કદાચ અન્ય ધર્મના હતા, પણ કોઈની સાથે શ્રીનાથજી દર્શન કરવા ગયા. આ સત્ય ઘટના કહું છું. અને દર્શન કરવા માટે ગયા અને શ્રીનાથજીના દર્શન કરતા હતા તો પેલા એમના સગાની સાથે ગયા હતા. દર્શન કરતા કરતા જયારે દર્શન કરતા શ્રીનાથજીના, ત્યારે શ્રીનાથજી જાણે એમને કહ્યું કે મારે તારા ઘરે આવવું છે. ત્યારે પેલાને એમ થયું કે હું તો અન્ય ધર્મમાં માનું છું, તો વૈષ્ણવ પણ નથી, અને શ્રીનાથજી મને આવું જતાવે, આવું કઈ રીતે સંભવ થાય? મારે ઘરે શ્રીનાથજી ક્યાંથી આવે? પણ ઠીક એના 5 વર્ષ પછી એવું કંઈક થયું કે એના જ ઘરમાં શ્રીનાથજીની હવેલી થઈ, અને આજે પણ એ હવેલી ત્યાં ચાલી રહી છે. તો આ પ્રભુ જયારે કૃપા કરે તો કોણ જાણે? ઘણી વાર કોઈ ઘણી કેટલી માળા ફેરવતો હોય, કોઈ કેટલી પાઠ કરતો હોય, પણ આ શ્રીનાથજી બાબા તો એવો નટખટ છે ને કે ક્યારે કોની જઈને આંગળી પકડી આવે કોણ જાણે. અને શ્રીનાથજી એવું જ કંઈક કર્યું. આ અંબાલામાં વસતા પૂરણમલને સ્વપ્નમાં આજ્ઞા કરી. શોધતા શોધતા તપાસ કરી છે આ કયા સ્વરૂપ બિરાજે છે. ખબર પડી કે ગિરિરાજજીની ઉપર દેવ દમન શ્રીનાથજી પ્રગટ થયા છે. જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી ત્યાં પધરાવ્યા છે. બોલાવ્યા. ચિત્ર દોરનાર મંદિરના જયારે આખો આકાર બનાવવો છે, અને એ સમયના જે મિસ્ત્રી હતા, જે આર્કિટેક્ટ જેને કહીએ, અને કહ્યું કે કંઈક સુંદર એવું મંદિરનું ચિત્ર બનાવો કે જે આપણે ઠાકોરજીને એવું મંદિર બનાવીએ. અને મહાપ્રભુજી આજ્ઞા કરી હતી પૂરણમલને કે પૂરણમલ, આપણે ત્યાં નંદાલયનો ભાવ છે. તો એટલે જ પુષ્ટિ માર્ગીય મંદિરોને હવેલી કહેવાય છે. હવેલી શબ્દ એ ફારસી વર્ડ છે. હવેલીનો મિનિંગ થાય સુસજ્જ વિશાલ ઘર, એને કહેવાય હવેલી. ઓરિજિનલી આ ફારસી વર્ડ છે. તો આપણે ત્યાં મંદિર દેવાલય જેવું નથી હોતું, પણ આપણે ત્યાં નંદાલય હોય છે કે જે સારસ્વત કલ્પમાં ઠાકોરજી પ્રગટ થયા બ્રજમાં, ગોકુલમાં, અને નંદ બાબાનો જે મહેલ હતો, નંદ બાબાનું ઘર, એને કહેવાય નંદાલય. તો એ વિશાળ મહેલને કારણે, એ વિશાળ ઘરને કારણે આપણે ત્યાં આપણા ધર્મ સ્થાનોને હવેલી શબ્દથી ઓળખીએ. તો ઓરિજિનલી વૈષ્ણવ ધર્મે આપેલો આ એક સુંદર શબ્દ હવેલી શબ્દ છે. કારણ કે આપણે ત્યાં એ ભાવ છે કે ગુરુના ઘરમાં ઠાકોરજી બિરાજે છે, શ્રી મહાપ્રભુજીના ઘરમાં ઠાકોરજી બિરાજે છે. તો નંદાલયનો ભાવ છે. અને એટલા માટે આવું ચિત્ર બનાવવામાં આવ્યું શ્રીનાથજીના મંદિર. પણ જ્યારે જ્યારે ચિત્રકાર ચિત્ર બનાવે તો આપમેળે એ ચિત્રમાં ધ્વજા થઈ જાય અને શિખર બની જાય. હવે મહાપ્રભુજી આજ્ઞા કરી હતી કે ઘર જેવું આકાર બનાવજો. 1 વાર કર્યું, 2 વાર કર્યું, 3જી વાર થયું, પાછું એ એવો જ નકશો બની જાય કે પાછી એમાં ધજા હોય ને શિખર હોય. મહાપ્રભુજી કે મારો વિચાર તો નંદાલય બનાવવાનો છે, પણ શ્રીજીની શું ઈચ્છા છે? અને ત્યારે શ્રીનાથજી બાબાએ જણાવ્યું કે શ્રી વલ્લભ, મારી ઈચ્છા છે કે અહીંયા દેવાલયની રીત રહે. આ એક સ્થાન એવું બને જ્યાં શિખર અને ધ્વજા હોય અને સમસ્ત જીવોના ઉદ્ધાર માટે હું બિરાજમાન થાઉં. અને આમ શ્રીનાથજી બાબાની ઈચ્છાથી શ્રીનાથજીનું મંદિરનો આકાર જ્યારે બનવામાં આવ્યો ત્યારે ધ્વજા અને શિખર સાથે બનવામાં આવ્યો. અને એટલા માટે તમે પુષ્ટિ માર્ગની બધી હવેલીમાં ફરીને આવો, ક્યાંય તમને ધ્વજા શિખર નહીં દેખાય. એટલે આપણે ત્યાં મંદિર એક શબ્દ એક જ જગ્યા માટે વપરાય છે, ને છે નાથદ્વારામાં શ્રીનાથજીનું મંદિર કહેવાય, બાકી બધે હવેલી કહેવાય. અને એટલા નાથદ્વારામાં શ્રીનાથજીની ઈચ્છાથી ધ્વજાઓ છે અને શિખર છે. તો આ ભાવના આપણે ત્યાં શ્રીનાથજીની કૃપાથી થઈ. અને પૂરણમલને તો એમ હતું કે હમણાં બધું બાંધી દઈશ, મારી પાસે ઘણું ધન છે. પણ મંદિરો ધનથી બનતા નથી, શ્રદ્ધાથી બનતા હોય છે. મદ આવ્યું ધનનું કે મારી પાસે ઘણું છે, હું બધું કરી દઈશ, પણ જ્યાં પાયાનો ખાડો ખોદ્યો એનું બધું ધન એમાં જ લાગી ગયું. ખાડો ખોદો આપણે. શ્રીનાથજી બાબાએ કંઈક એવું ચમત્કાર કર્યો. ખાડો ખોદાતો જ જાય ને પાયો ભરાય જ નહીં, બધું ધન એમાં ખર્ચાઈ ગયું. અને ધન ખૂટ્યું પૂરણમલ પાસે. અરે ભગવાનની આજ્ઞા છે, અને ભાગ્યશાળી હોય એને ભગવાન પોતે આજ્ઞા કરે.
આજે કેટલી મોટી કૃપાની વાત છે જ્યારે ભગવાન આપણને મંદિર બાંધવામાં નિમિત્ત કરે. આપણા દરેક હિન્દુઓ માટેનું સૌથી મોટું પુણ્ય, સર્વોચ્ચ પુણ્ય કાર્ય જો કોઈ કહેવાય હિન્દુ તરીકે તો ભગવાનનું મંદિર બાંધવું. હું તો હંમેશા એમ માનું, જે ભૂમિમાં તમે રહો છો ત્યાં ભગવાનને પધરાવો તો તમે એ ભૂમિનું ઋણ અદા કરો છો. કારણ કે આ ભૂમિનું ઋણ છે. જે ભૂમિએ આપણને ભોજન આપ્યું, જેને સુખ આપ્યું, ધન આપ્યું. ભારત તો વંદનીય છે, પણ આ યુકેની ભૂમિ કે જેણે તમને આવું સુખી જીવન આપ્યું, તો આ ભૂમિનું ઋણ અદા કઈ રીતે કરશો? તો કે જ્યારે આ ભૂમિમાં તમે ભગવાનને પધરાવો છો ત્યારે આ ભૂમિનું ઋણ અદા તમે કરો. એમ ભાગવતજી કહે છે. ભાગવતજીમાં કથા આવે છે, જ્યારે ભૂમિ પર ભાર વધ્યો, ભૂમિ દુખી થઈ, ત્યારે બ્રહ્માજી પાસે કહીને કહ્યું કે મારો ભાર કેમ ઉતરે? કઈ રીતે થાય? તો કે ભગવાન ભૂમિ ઉપર પધારે તો મારો ભાર ઉતરે, તો મને પ્રસન્નતા થાય. અને જ્યારે પ્રભુ ભૂમિ ઉપર આવ્યા, કારણ કે પ્રભુનું પૃથ્વી પર આવવાનું 3 કારણ કહ્યું છે. જ્યારે અવતાર થાય ત્યારે ભગવાન અવતાર લે એના મુખ્ય 3 કારણ શાસ્ત્રોમાં બતાવ્યા. એમાં પહેલું કારણ છે ભૂમિના દુઃખનું નિવારણ. કારણ કે જ્યારે ભૂમિ ઉપર પાપ વધે છે, ભૂમિને જનસંખ્યા વધે, માણસો વધે એનો ભાર નથી લાગતો, પણ પૃથ્વી ઉપર પાપ વધે ને ત્યારે પૃથ્વીને ભાર લાગે. અને એ પાપનો ભાર ઉતારવા માટે જ્યારે કોઈ ભગવત મંદિર બાંધે છે ત્યારે સૌથી વધારે કોઈ પ્રસન્ન થતું હોય તો આ ભૂમિ પ્રસન્ન થાય છે, આ પૃથ્વી પ્રસન્ન થાય. એટલે આ હવેલી બાંધીને પણ ઠાકોરજીને પધરાવીને આપણે આટલા વર્ષોથી જે ભૂમિના ઉપકાર આપણા માથે હતા એ ઉપકાર ચૂકવવાનો આ એક અવસર આપણને ભગવાન આપી રહ્યા છે. આ ઋણ ચૂકવવાનો અવસર કે જે આ ભૂમિ ઉપર, કારણ કે જો ભારત માતા છે તો આ યુકેની ભૂમિ પણ આપણા સંસ્કાર આપણને એમ કહે છે આ પણ આપણી માતા છે. ભારત માટે જેટલો અહોભાવ તમે રાખો છો એટલો જ અહોભાવ અને વફાદારી તમારે આ યુકે માટે પણ તમારે રાખવી જ જોઈએ, કારણ કે તમે અહીંયાના નાગરિક છો. આ સંસ્કાર આપણને આપણી ભારતીય સંસ્કૃતિ આપ્યા છે કે જે ભૂમિ તમને સાચવે છે, તમને સુખ આપે છે, તમને જીવન જીવવા માટે વ્યવસ્થા આપે છે, એ ભૂમિનો ઉપકાર ક્યારે ભૂલવો નહીં. અને એટલા માટે ભારતમાં બધું જ કરીએ ને કરવું જોઈએ, એની કોઈ ના નથી. પણ આ ભૂમિ ઉપર, આ ભૂમિને જ્યારે આપણી જરૂર પડે, અહીંયા જ્યારે કોઈ સત્કર્મ કરવાનો વારો આવે ત્યારે એમાં તો વિશેષ કરીને આગળ આવીને કાર્ય કરવું જ જોઈએ. કારણ કે તમારે તો અહીંયા ભારત વસાવવાનું છે. તો 3 કારણ જે ભગવાનના આવવાના હોય છે એમાં પહેલું કારણ પૃથ્વી હોય છે, પહેલું કારણ, એમ પુરાણો કહે છે. બીજું કારણ ગાય હોય છે, કારણ કે ભારતીય સંસ્કૃતિનું એક પ્રતીક છે ગાય. પૃથ્વીને પૃથ્વી તત્વ કોઈ પાછું આપતું હોય ને તો એ ગાય છે. અત્યારે એની ચર્ચા નથી કરતો. તો જેમ ગાયની રક્ષા ભારતમાં આપણે બધા જ ગૌશાળામાં મદદ કરીને કરીએ છીએ, એમ જ અહીંયા પણ જો લંડનની ભૂમિમાં ગૌશાળા ચાલતી હોય તો અહીંયા મદદે આપણે ઊભા રહેવું જોઈએ, કારણ કે જ્યાં ગાયની રક્ષા થાય એ ઉત્તમ કાર્ય. અને ત્રીજું, ભગવાનનું આવવાનું કારણ એ ભક્તો છે. ભક્તોને જ્યારે વિપત્તિ આવે છે, સંકટ આવે છે, ત્યારે એ સંકટમાંથી ઉગારવા માટે ભગવાન પોતે આવતા હોય છે. આ 3 વિશેષ કારણ ભગવાનના આવવાના કયા છે. તો પૂર્ણમલ ક્ષત્રિય ખૂબ પરિશ્રમ કર્યો, કોશિશ કરી, પણ બધું ધન જતું રહ્યું. કારણ કે ભગવાનને પોતાનામાં ભરોસો બેસાડવો છે. અને એટલા માટે ભગવાન પોતાનામાં વિશ્વાસ જગાવવા માટે ઘણીવાર લૌકિકના ટેકાઓ ખસેડી લેતા હોય છે. આપણને એમ લાગે કે લો આના તો ભરોસે હતા, આ સાથ ના આપ્યો, આપણે તો આના વિશ્વાસે હતા, આ સરકી ગયો. આમ કરી કરી ભગવાન આપણા લૌકિક જે કલ્પિત મનોકલ્પિત ટેકાઓ છે એને ખસેડી લે, અને ત્યારે સમજમાં આવે કે આના કરતા ભગવાન પર ભરોસો રાખવો સારો. અને એટલે માટે ભગવાન પોતાના પર ભરોસો બેસાડે છે આપણા. બધું ધન કર્યું,
શું કરું? પણ કટિબદ્ધ હતા પૂરણમલ. મને ભગવાનની આજ્ઞા થઈ છે, મારે ઠાકોરજીના એ વચનને પાળવા. ઠાકોરજીને પ્રશ્ન કર્યો કે આવું કેમ? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે અત્યાર સુધી તારી પાસે જે ધન હતું ને એ તારા પિતાથી તને મળેલું, તારી મહેનતનું નહોતું. તારા પિતા જે સંપત્તિ મૂકી ગયા એ હતું, પણ હું એમ ઈચ્છું છું કે તારો પરસેવો પડે ને તારી મહેનત જેમાં હોય અને તારા પરિશ્રમની સુગંધ જેમાં હોય, મારે તો એ પૈસાથી મંદિર બંધાવવું છે. અને એટલા માટે આવા સંજોગ થયા. અને પૂરણમલે કહ્યું કે હું સંકલ્પિત છું અને પોતે દક્ષિણમાં કમાવા ગયા. હું મહેનત કરીશ, પરિશ્રમ કરીશ અને ઠાકોરજીનું મંદિર બાંધીશ. હાર્યા નથી, ભાગ્યા નથી, થાક્યા નથી. સત્કાર્ય કરવા નીકળો ત્યારે હંમેશા યાદ રાખજો, એવું વિચારીને ન નીકળતા કે બધા સારા જ લોકો મળશે, બધા અનુકૂળ સંજોગો જ આવશે, જે ધારીશ એવું જ થવાનું છે. ના, મારો સંકલ્પ દ્રઢ છે. ગમે તેવા સંજોગો સામે આવે પણ હું મારા સંકલ્પથી નહીં ડગું. સંકલ્પ મજબૂત હોવો જોઈએ. એ દ્રઢતા હોય તો આપમેળે સંજોગો અનુકૂળ થવા લાગતા હોય છે. અને એટલા માટે સત્કાર્ય કરવા નીકળો ને ત્યારે ઘણા લોકો, લો અમે તો સારું કરવા ગયા તોય આવા લોકો આવ્યા, તોય આમ થયું. તો એવી શરતો રાખીને નીકળો જ ને. તમારો સંકલ્પ શુદ્ધ છે, તમારી ભાવના શુદ્ધ છે, તમારો આ પરિશ્રમ સમાજના કલ્યાણ માટે છે. અને જેના લક્ષ્ય ઊંચા હોય ને, જેની ભાવના મોટી હોય ને, એને સાથ આપવા માટે ભગવાન પોતે આવી જતા હોય છે. આ શ્રીનાથ ધામ ખરેખર એક ક્ષણ માટે વિચારીએ તો એમ જ લાગે કે આ કંઈક ઠાકોરજી જ કંઈક ઘડ્યું, ઠાકોરજી જ સંજોગ ઘડ્યા. નહીં તો આપણે પ્લાનિંગ કરવા જઈએ તો એ સંભવ જ નથી. વિચારી ન શકાય કે આવું થઈ શકે. અને ઠાકોરજી કેવા ક્ષણોમાં સંજોગો અનુકૂળ કરતા હોય. આ પ્રભુનો સાથ છે. પ્રભુની વિશેષતા એ છે કે પ્રભુ આવીને સાથ આપે છે પણ એમનો હાથ દેખાતો નથી. એ ક્યારે કોના હૃદયમાં આવીને વસી જાય અને ક્યારે પોતાનું સામર્થ્ય કોની અંદર પધરાવી દે. તો આ પૂરણમલ ક્ષત્રિય એવા છે કે મને ભગવાને અવસર આપ્યો છે, મોકો આપ્યો છે મંદિર બાંધવા. દુનિયાનો દરેક માણસ પોતાનું ઘર બાંધીને રહે છે, પણ ભગવાનનું ઘર બાંધવાનો મોકો મળે અને એમાં ભગવાન મને નિમિત્ત કરે તો પછી હું પાછો કેમ ખસી જાઉં? આપણે ત્યાં તો પેલું રામાયણમાં એની પેલી ખિસકોલીની વાર્તા આવે ને કે પેલું રેતીમાં જઈ પાણી વાળી થઈ અને નાની નાની પોતાના શરીરમાં રેતી ચોંટાડીને પાછી દરિયામાં નાખે. ત્યારે પૂછ્યું કે આ તું શું કરે છે? તો કે આ બધા પથ્થરા નાખે પણ પથ્થર ઉચકવાનો તો તાકાત મારામાં નથી, મારામાં તો રેતી પધરાવવાની તાકાત છે અને હું મારા સામર્થ્ય પ્રમાણે હું પણ ભગવાનને સાથ આપું. એમ કોઈ પથ્થર નાખે, કોઈ સાથ આપે, કોઈ રેતી પધરાવે, પણ જેનું જેટલું સામર્થ્ય હોય. આ સેતુ બંધ થઈ રહ્યો છે તો કોઈ અળગા ન રહી જતા, કોઈ ચૂકી ન જતા. એક જંગલમાં આગ લાગી અને આગ લાગી અને જંગલ બળવા લાગ્યું, ભળ 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 ભળ. અને જ્યારે જંગલ બળવા લાગ્યું તો હવે બચાવે કોણ? બધા પ્રાણીઓ ભાગે છે બહાર જંગલ છોડીને. અને નાની નાની ચકલીઓને એમ થયું કે અરે આ આગ ઓલવશે કોણ? આપણાથી તો કેમ, આપણી તો નાની ચાંચ, આપણે કેમ ઓલવી શકીએ? ચલો ચકલીઓને એક સરદાર હતો, એને કહ્યું ચલો પ્રયાસ તો કરીએ. સામર્થ્ય ભલે નાનું હોય પણ પ્રયાસમાં સચ્ચાઈ હોય ને તો સામર્થ્ય ભગવાન આપી દેતા હોય. શું કરીએ? તો કે ચાલો આપણે નદીમાં જઈએ, આપણી ચાંચમાં પાણી ભરીએ ને છાંટીએ. અને બધા ચકલીનું ટોળું ગયું પાણીઓમાં અને પાણીમાં ચાંચમાં પાણી ભરે, નાખે, ચાંચમાં પાણી ભરે ને પાછું નાખે અને પ્રયાસ ચાલુ રહ્યો. એટલામાં બધા હાથીઓનું ટોળું ભાગી રહ્યું. અને હાથીના સરદારે જોયું કે અરે આ નાની નાની ચકલીઓ કરે છે શું? વારે ઘડી ઉડીને આવે પાણીમાં, પાછી જાય પાછી જાય પાછી. એટલે ચકલીનો સરદાર હતો, એને પૂછ્યું કે આ કરો છો શું? તો કે જ્યારે મોટા મોટા સામર્થ્ય વાળા લોકો કે જ્યારે સમાજને એની જરૂર છે અને ત્યારે આગ જોઈને ભાગી રહ્યા છે. અમે ભલે નાના છીએ પણ અમે અમારી જવાબદારી સમજીએ છીએ એટલે ઓલવવાનો પ્રયાસ કરીએ છીએ. અને ત્યારે હાથીઓને એમ થયું કે આપણને શરમ આવવી જોઈએ, ચકલીઓ પરિશ્રમ કરી રહી છે તો આ સમયે આપણે ભાગવું ન જોઈએ, જવાબદારી
લેવી જોઈએ. અને હાથીએ સરદારોને બધા હાથીઓને ભેગા કર્યા અને કહ્યું આવો સાથે મળીને જોડાઈએ. અને બધા હાથીઓ ભેગા થયા, સૂંઢમાં પાણી ભર્યું અને એક સાથે દોડીને પાણી છાંટ્યું તો આગ બુઝાઈ ગઈ. આ ચકલીઓના પ્રયાસોએ હાથીઓને આમંત્રિત કરી દીધા. એમ નાના નાના લોકોનો પરિશ્રમ, નાના નાના લોકોનું ડોનેશન, નાના નાના લોકોનો સાથ એ ક્યાંક મોટા મોટા હાથીઓને પ્રેરશે અને આપણા શ્રીનાથ ધામને જલ્દીથી જલ્દી પૂર્ણ કરી દે. એટલે નાનો પ્રયાસ, નાનો સહકાર પણ તમે નાનો ન માનતા. તમારો 1 પાઉન્ડ પણ અમારા માટે બહુ મોટો છે. કારણ કે તમારી અંદર એ સમજદારી છે કે અત્યારે આપણા સમાજને આપણી જરૂર છે, તો હાથ પાછો નથી ખેંચવો, આગળ આવીને જોડાઈ જવું છે કાર્ય. તો જેનું જેટલું સામર્થ્ય, જેનું 1 પાઉન્ડનું હોય, કોઈનું 10નું હોય, કોઈનું 10,000નું, કોઈનું લાખનું હોય, પણ આજે સાચું સામર્થ્ય બતાવવાનો સમય છે. સામર્થ્ય કેવલ જન્મદિવસ ને લગ્નની પાર્ટીઓમાં ન બતાવાય. સાચું સામર્થ્ય આવા સત્કર્મોમાં બતાવો કે જે હજારો લોકોના ઉદ્ધારનો એક માર્ગ બનવાનો છે, હજારો લોકોના કલ્યાણનું એક કેન્દ્ર બનવાનું છે. અને એમાં જે પોતાનું સામર્થ્ય બતાવે એ સાચું સામર્થ્ય કહેવાય. કારણ કે બાકી બધે બતાવેલું સામર્થ્ય પ્રદર્શન છે. આપણે પ્રદર્શનમાં ન માનો, સામર્થ્યમાં માનો. હું સુખી છું એ બતાવવા માટે ઘણા બધા આયોજનો આપણે કરીએ છીએ, પણ તમે સમર્થ છો એ બતાવવાનો આ અવસર છે કે ભગવાને તમને સામર્થ્ય આપ્યું છે. તારું કશું ન હોય તો છોડીને આવતું, અને તારું બધું જ હોય તો છોડી બતાવ. જો તમે માલિક હો, અમારે તો યુવાનો ઘણા કે મમ્મી પપ્પા તમારું તમે કમાઓ, તમારા સત્કાર્યમાં ખર્ચો, અમારે નથી જોઈતું, અમે મહેનત કરીને કહીશું. પાશ્ચાત્ય સંસ્કૃતિનું અહીંયા આ જગતમાં આ પાશ્ચાત્ય દેશોમાં એ વિશેષતા છે કે બાળકો પણ બહુ વડીલોની એ આગ્રહ નથી રાખતા. આ તો વડીલોને પેલું જૂનવાણી હોય, ના મારા દીકરાનું, ને એના પછી ને એના પછી ને એના પછી. અરે એ લોકો કમાઈ જ લેવાના. જો બગડેલા હશે તો ગમે તેટલું મૂકી જાઓ, ઉડાડી જ દેવાના છે. અને હોશિયાર હશે તો કઈ નહીં મૂકી જાઓ તો કમાઈ જ લેવાના છે. એટલે તમને અવસર મળ્યો છે શ્રીનાથ ધામ બાંધવાનો, તો જોડાઈ જ જાઓ. હવે પ્રતીક્ષા ન કરો. બાળકો તો કરવાના જ છે, પણ એવું કંઈક કરી જાઓ કે કેવલ પૈસાને જોઈને તમને યાદ ન કરે, પણ મંદિરની બાજુમાંથી પસાર થાય અને મંદિરને જોઈને તમને યાદ કરે, તો તમારા જીવનની સફળતા કહેવાય. કે આ સત્કાર્ય થતું હતું ત્યારે મારા બાપુજી સાથે હતા, આ સત્કાર્ય થતું હતું ત્યારે મારા વડીલો સાથે હતા. એટલે આવા સત્કાર્યોના જ્યારે વિચાર અને વાત નીકળે ત્યારે તમારા બાળકો તમારું એક્ઝામ્પલ આપે, તમારા આવતી પેઢીને એવું કંઈક કરવાનો અવસર છે. કારણ કે ઘરમાં જ્યારે વાત નીકળે તો તું તમારા ગયા પછી તમે શું ઈચ્છો છો કે તમારા પૌત્રા સાથે તમારો દીકરો વાત કરતો હોય તો કઈ વાત નીકળે ત્યારે તમને યાદ કરે. ધંધાની વાત નીકળે ત્યારે, મોજશોખની વાત નીકળે ત્યારે, ફરવાની વાત નીકળે ત્યારે, પહેરવા ઓઢવાની વાત નીકળે ત્યારે, કે જ્યારે સંસ્કારની વાત નીકળે, ઉદારતાની વાત નીકળે, દાનની વાત નીકળે, સત્કર્મોની વાત નીકળે, ત્યારે એને કોઈ બહાર એક્ઝામ્પલ ગોતવા ન જવું પડે. ત્યારે તમારો દીકરો એમ કહેજો આપણા દાદા છે ને એના જેવું તું થજે બેટા. એને જો કેવા સત્કાર્યો સમાજમાં કર્યા, આજે હજારો લોકો એનો લાભ લઈ રહ્યા છે. બેટા સારું કરવું હોય તો દાદાનો ફોટો ઘરમાં રાખ. શું તમે ઈચ્છો છો તમારો પૌત્ર એક નાનકડો ફોટો એના ટેબલ પર તમારો રાખે અને જીવનમાં એને પ્રેરણા મળે તમારા? ત્યારે આપણા જીવનની સફળતા કહેવાય. બાકી આ દેશમાં છે તો બધાનું પૂરું તો થવાનું જ છે, એમાં કોઈ શંકા છે જ નહીં. બધા પોતપોતાની રીતે પૂરું કરે જ છે અને કરવાના જ. પણ જ્યારે આવા સંજોગો સામે હોય ત્યારે સમર્થોએ સામે આવવું જોઈએ. આ જવાબદારી લેવાનો સમય છે, જવાબદારીઓથી ભાગવાનો સમય નથી. કારણ કે સમય ચૂકી ગયા ને, મંદિર તો કોઈનાથી અટકવાનું નથી, એ તો થવાનું જ છે. આ તો નિશ્ચિત વાત છે. ઠાકોરજીને બાંધવું છે અને ઠાકોરજી કરવાના જ છે. પણ આપણી સામે આવેલો સમય જતો રહેવાનો, આપણી સામે આવેલી તક જતી રહેવાની છે. બસ તક ન ચૂકી જતા, નહીં તો અફસોસ રહી જશે. આ પાયાના પથ્થર બનવાનો સમય છે. અમારે જ્યારે અમદાવાદમાં વ્રજધામ હવેલી બનતી હતી અને કથા ચાલતી હતી, અત્યારે તો કાંઈ નહોતું. એક અંધ ગુરુકુળ એ કથાની આગળ અને એનો એક ચોકીદાર,
સાવ ગરીબ માણસ એકલો રહે. અને જ્યારે કથામાં આવી અપીલ થઈ કે આવું સુંદર કાર્ય થવાનું છે સમાજમાં, આપણા ગામમાં, ત્યારે એને આખી જિંદગી ભેગી કરેલી 50,000 રૂપિયાની બે એફડી એની પાસે, આખું જિંદગીની મૂડી. અને કથામાં મને સાવ ફાટેલા મેલા કપડા, જાણે કોઈ ઘૂસવાય ન દે. અને કથામાં આવ્યો કે અમારે મહારાજશ્રીને મળવું છે. અને બધાને થયું કે આ કોણ વ્યક્તિ, ક્યારે કોઈ એને કોઈ કંઠી, ન કોઈ બ્રહ્મસંબંધ, ન કોઈ વૈષ્ણવ કે કઈ જ નહીં, ખાલી શ્રદ્ધા વાળો માણસ, એક ભક્તિ વાળો ને સદવિચાર વાળો. મજો કેવા કેવા લોકો આવીને સાથ આપી જતા હોય છે ભગવાનના કાર્ય. અને એને લઈને આવ્યા બધા કાર્યકર્તાઓ, પોતે લઈને આવેલો કે આ 50,000ની બે એફડી મારી જિંદગી ભરની મૂડી છે, અને હજી પાકવાને 3 મહિનાની વાર છે. પણ મારી ઈચ્છા છે કે કાલે ને કાલે તોડાઈને આને સેવામાં લઈ, આ મારી જિંદગીની મૂડી, કારણ કે આટલું સારું કાર્ય થવા જઈ રહ્યું છે. અને મને એમ થાય જિંદગીમાં હું કઈ પુણ્ય કરીને જાઉં અને મારું બધું ભેગું. મેં કીધું તો રહેવા દે, તારા જીવનમાં કામ લાગે. ના, મને સારો વિચાર. મેં કીધું 3 મહિના પછી આપજે તો થોડા પૈસા તને મળી જાય. તો કે ના, કોને ખબર કાલે મારો વિચાર ફરી જાય તો. મને મારા મન ઉપર ભરોસો નથી. આજે મને જે વિચાર આવ્યો છે, કાલે પણ મારું મન આવું જ રહેશે એવો ભરોસો મને મારા પર નથી. અને એટલા માટે સારા વિચારને હું ગુમાવવા નથી માંગતો. કાલે ને કાલે તોડાઈ અને સ્વીકાર કરો. અને અમે લોકોએ કહ્યું હતું કે જ્યારે હવેલીનું ખાતમુહૂર્ત થશે અને પાયો ખોદાશે, ત્યારે પહેલી ઈંટ અમે તારા હાથે રખાવીશું, કારણ કે એના લાખ રૂપિયાથી બીજા કરોડ રૂપિયા ખેંચાઈને આવી. અને અમે પહેલી ઈંટ એક બહેરા મૂંગાના એક આશ્રમ હતું, એના ચોકીદારના હાથે અમે હવેલીની પહેલી ઈંટ એના હાથે. વિચાર કરો, ભગવાનના કાર્યો ભગવાન કેવા કેવા કોઈના દિલમાં વસીને કરી જતા, આપણને કલ્પના ન થાય, આપણને વિચારે ના, કોણ આવીને નિમિત્ત બની જાય. તો આ ભગવાનની પ્રગટ લીલાઓ છે. ચમત્કાર તો બહુ નાનો શબ્દો છે. મેં ભગવાનને આવા જુદા જુદા રૂપે લીલા કરતા બહુ વાર જોયા છે. કોઈ કે ભગવાન કોઈએ જોયા છે? મેં કીધું હા, મેં ઘણી વાર જોયા છે. કેટલી વાર કેવી કેવી લીલાઓ ભગવાન કેટલાના હૃદયમાં વસીને કરતા હોય છે. આ બધા ચમત્કારો આંખની સામે જોયેલા છે. તો આ બધું આ દુનિયામાં આજે જ છે ને ભગવાન જ કરે. તો પૂર્ણમલ ક્ષત્રિયને થયું કે મારે પરિશ્રમ કરવો છે, પ્રભુનું મંદિર બાંધવું છે. અહીંયા અનેકવિધ પ્રકારની ઘટનાઓ ઘટી છે. કમાવા માટે ગયા છે પૂર્ણમલ ક્ષત્રિય, અને અહીંયા કુમનદાસજીને સેવા સોંપી કીર્તનની, રામદાસજીને ઠાકોરજીની સેવા સોંપી. કુમનદાસજી શરણે આવ્યા મહાપ્રભુજીને.